દાદાને હંગાત જઈ દવાખાને જતા ને એમની સારવારમાં કીધું રાત રાખા તો એમની સારવાર કરવા થાય પણ આ તો મને એમની પહેલી મને હુવાડી દીધી અને મને સ્ટેજ મેળ દીધું મારતા તો લોહી આડી ગયું ઘેર આવી તો લોહી આડી જતું તમને ખબર જ નથી કે આ લોકો ઓપરેશન કરી નાખ્યું મને દુખાવો તો ચાલુ થયો પાટાવાદી કાઢ્યા રાતે અમે ત્યાં હવારમાં રજા લીધી અમે તો કોઈ ત્યાં જ્યાં નહીં હું મારા માટે જ હતો મારા બૈરાને મૂકી દીધું એમને નતું મૂકવાનું એમને મૂકી દીધું લોહી બહુ આવ્યું અને બહુ સખત પીડા થઈ રમે ગયા હતા દવા કરાવી અને આરામ થયો હતો તમને પૈસા મળશે તમને આ મળશે તમને આ મળશે લાભ મળશે આ મળશે એમ કરીને અમને સમજાયા અને બધા સમજાવીને લઈ ગયા અમને ત્યાં જઈને આવું કર્યું 5 તારીખે બેન મેડમ કેમ્પ કર્યો હતો બરાબર 6 તારીખે અહીંથી એ લોકો લઈ ગયા 7 તારીખે ડિસ્ચાર્જ કર્યા એમને કઈ તકલીફ નથી પણ આયુષ્યમાન કાર્ડ ને જે સરકાર લાભાર્થી આપે એના અનુસંધાન મેં એમને મૂકી દીધું અમને કોઈ પરિવારને જાણ કરી નથી થોડા દિવસ થયા અઠવાડિયે દિવસ પછી એના અનુસંધાન એમને તકલીફ થવા માંડી જ્યાં સ્ટેન્ડ મૂકી ત્યાં દુખાવો થતો હતો છાતીમાં દુખાવો થતો શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તાવ બહુ આવવા માંડ્યો પછી અમે અમદાવાદ લઈ ગયા દાખલ કર્યા 20 તારીખે 20/3/23 અને 23/3 તારીખે એક્સપાયર થઈ ગયા ગામમાં આવ્યા હતા તો સરપંચને લઈને અમને મળ્યા અને એમને એવું કહ્યું કે તમારી હોસ્પિટલની જગ્યા અમને મળે કેમ્પ કરવા માટે એ વખતે અમારી હોસ્પિટલ નવી જ હતી 3-4-5 મહિના થયા હશે તો રવિવારે અમે બિલકુલ બંધ જ રાખતા હતા તો એમને રવિવારે કેમ્પ કરવાનો તો અમે જગ્યા એમને પ્રોવાઈડ કરી હતી એ વખતે અમારા જોડે કોઈ આંકડો નથી પણ જે પેશન્ટો ગયા હતા એમને અમે આ 4-5 દિવસ બધું કૌભાંડ આવ્યું એટલે બધાને પૂછીને લિસ્ટ બનાવ્યું છે અને લગભગ 12-13 જણાનું લિસ્ટ અમે પીએચસી સેન્ટરમાં સાહેબના ઓફિસરને આપ્યું છે અને એમને કોને કર્યા એ ડિટેલ એરિયા જાતે પેશન્ટને પૂછીને એમને ડિટેલ બી બનાવેલી છે।